આપ સુખી તો આપનો પરિવાર સુખી, અને જો આપ દુખી તો આપનો પરિવાર દુખી. તમને પીડામાં જોઈને સૌથી વધુ દુઃખ તમારા પરિવારને થાય છે. શ્રીમતીજીના જે રેસ્ટોરન્ટમાં ઓપરેશન કરાવડાવ્યું છે એનાથી મને સંતોષ થયો છે. અને એ કરાવતા પહેલાં જે મને સમજાવવામાં આવ્યું હું જે સમજ્યો છું એના પરથી એમ લાગે છે કે ભવિષ્યમાં જે કંઈ મેં ઓપરેશન કરાવવા માટેના ડિસિઝન લીધેલું છે એ ખૂબ લાભદાયક હશે. યોગેશભાઈના બહેન સિવિલ હોસ્પિટલના હેડ ઓફ સુપ્રિન્ટેન્ડન્ટ હતા નર્સિંગમાં, જેમણે કલ્પનાબેનને સજેસ્ટ કર્યું કે તમે ની રિસ્ટોરેશન સર્જરી કરાવો. અને જ્યારે ઘૂંટણને રિસ્ટોર કરવાની વાત આવે તો રેસ્ટોની શા માટે? ભાઈ મારે ની રિપ્લેસ કરાવવું નથી. ની રિપ્લેસ જ્યારે ઘણા ઓર્થોપેડિક સર્જનને બતાવેલું હતું અને જ્યારે જેને બતાવ્યું એ બધાએ ની રિપ્લેસમેન્ટની જ વાત કરતા હતા. કોઈ ની રિસ્ટોરની કોઈ વાત જ નથી કરી અત્યાર સુધી. જે લોકોએ કહ્યું છે બધા ની રિપ્લેસ જ કરાવતા હતા કે જો આપણે ની રિપ્લેસ કરાવીએ તો દરેક આ ઇમ્પોર્ટ ફોરેન પાર્ટ હોય એની દરેકની એક આયુ હોય છે. એ આયુને લીધે જો વાસ્તવમાં જો એ આયુ એની પૂરી થઈ જાય અને આપણું જો જીવન વધારે લાંબુ ચાલવાનું હોય તો એના ઘણા બધા એવા કોમ્પ્લિકેશન ઊભા થાય કે જેને લીધે જીવન જીવવાનું થોડું મુશ્કેલ થઈ જાય. રેસ્ટોની હોસ્પિટલની ખાસિયત એ છે કે ડોક્ટર્સ જ આપને કહેશે કે પહેલા તમે તમારું રિસર્ચ કરી લો અને પછી આવો ઓપરેશન કરાવવા. મેં જ્યારે હું પહેલી વખત અહીં આવ્યો મારા મિસિસને લઈને, અને જે રીતે એમણે બધા રેફરન્સ આપ્યા હતા કે માત્ર અમે કહીએ છીએ ને તમારે માની લેવાની જરૂર નથી, અમે તમને જેણે આગળ અહીંયા આગળ ઓપરેશન કરાવડાયા છે એ દરેકને તમે પૂછી લો અને પછી તમે આ ઓપરેશનનું ડિસિઝન લો. અમે કહીએ છીએ ને તમારે માની લેવાની જરૂર નથી. એટલે તમે જે એરિયામાં રહેતા હોય એની આજુબાજુમાં જે માણસોએ ઓપરેશન કરાવ્યું હોય એવા નજીકના એરિયાના એ લોકોને રેફરન્સ આપ્યા હતા કે તમે જરા એ લોકોનું ઓપિનિયન પહેલાં પૂછી લેજો, પછી તમે આ ડિસિઝન લેજો. વાત માત્ર ડોક્ટર્સની જ નથી. ઓપરેશન પહેલાથી લઈને ઓપરેશન બાદ પણ રેસ્ટોની પેશન્ટને પરિવારજનની જેમ સાચવે છે. ઘણી વખત તો શું થાય કે હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ જે હોય એ તો સારા જ હોય છે, પણ સબોર્ડિનેટ સ્ટાફ હોય અથવા તો એમનો જે કોઈ સ્ટાફ હોય એનો પણ કદાચ સારા ના હોય. પણ અત્યાર સુધીમાં જેટલી હોસ્પિટલના મને અનુભવ થયા છે, જો કે ભગવાનની મહેરબાની છે કે એટલી મારે જરૂર નથી પડી, પણ જ્યારે કોઈ મારા સગાવાલા કે મિત્ર મંડળને પણ હોસ્પિટલ માટે થઈને મારે વિઝિટ કરી હોય અને જે સ્ટાફ જોયો છે ને એના પ્રમાણમાં એનો સ્ટાફ ઘણો જ સારો છે. ઘણો એટલે ઘણો જ સારો છે.